સાબરકાંઠા જિલ્લામાં ગરમીનો પારો દિવસે ને દિવસે ઊંચકાઈ રહ્યો છે તો ગઈકાલે સૌથી વધુ 45 ડિગ્રી ગરમી હિંમતનગર શહેરમાં હતી અને આજે પણ ગરમી 43 થી 45 ડિગ્રી વચ્ચે છે। ત્યારે હવામાન વિભાગ દ્વારા હજુ પણ 3 દિવસ આકરી ગરમી પડશે તેવી આગાહી કરીને ઈડર અને હિંમતનગરમાં ગરમીનું પ્રમાણ વધ્યું છે। 42 થી 45 ડિગ્રી આસપાસનું વાતાવરણ રહેતા રસ્તાઓ સુમસાન બન્યા છે તો હિંમતનગર વાસીઓ પણ હેરાન પરેશાન થયા છે। આરોગ્ય વિભાગ દ્વારા લોકોને કામ વગર બહાર ન નીકળવા માટે પણ અપીલ કરવામાં આવી છે તો સુતરાઉ કપડાં, ટોપી, સ્કાર્ફ પહેરીને નીકળવું અને વારંવાર પાણી પીવું જોઈએ તો વૃદ્ધા, સગર્ભા, નાના બાળકોએ ખાસ કરીને સાવચેતી રાખવી જોઈએ। લોકોએ લીંબુ શરબત અને ઘરના જ ઠંડા પીણા પીવા જોઈએ તેવું માર્ગદર્શન પણ આપવામાં આવી રહ્યું છે। આરોગ્ય વિભાગ દ્વારા ઘરે ઘરે આશાઓ મારફતે સગર્ભા માતાઓ, બાળકો અને વૃદ્ધોને વધુ પડતું પ્રવાહી લેવાનું, બપોરે બિનજરૂરી જરૂર ના હોય તો બહાર ન નીકળવું અને જરૂર જણાય જ્યારે નીકળવું તો નીકળવું પડે તો સુતરાઉ કપડાં અથવા ગળના લીંબુ શરબત, છાશ અને ફળોનો ઉપયોગ કરવો પીવામાં તથા ગરમીમાં અમારા આશા મારફતે જરૂર જણાય કોઈને તકલીફની જરૂર પડે તો સામૂહિક આરોગ્ય કેન્દ્ર, સિવિલ હોસ્પિટલ અથવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને હિંમતનગર શહેરી આરોગ્ય કેન્દ્ર ખાતે ORS અથવા જરૂર જણાય તો સારવાર માટે તાત્કાલિક દવાખાનેથી સારવાર લઈ લેવી। વધુ પડતી ગરમીના કારણે કયા કયા પ્રકારના રોગનું ઉપદ્રવ થતું હોય છે અને એના માટે શું બચાવની પ્રવૃત્તિ? વધુ પડતી ગરમીના લીધે આમ તો તકેદારી એ જ મોટો ભાગ ભજવે છે પણ છતાં પણ જો કંઈ તકલીફ થાય તો સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તાત્કાલિક સારવાર લઈ લેવી જરૂરી છે। આરોગ્ય વિભાગ દ્વારા કોઈ પણ જગ્યાએ કોઈ વ્યવસ્થા કરવામાં આવી છે આ સંદર્ભે? હા, આ સંદર્ભે અમારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે, સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે અને સિવિલ ખાતે ORS કોર્નર બનાવવામાં આવેલા છે અને જરૂર જણાય તો એમને સારવાર પણ આપવામાં આવે છે તપાસીને। હા, આમાં ગરમીના કારણે લૂ લાગી શકે છે, અશક્તિ થઈ શકે છે, વાયરલ તાવ પણ આવી શકે છે અને એની સારવાર પણ આપવામાં આવે છે અમારા આરોગ્ય। વિક્રમ ભાટિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।